हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहकः शोकः एकत्वमनुपश्यतः सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरगुं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभुः स्वयंभुः याथा तथ्यतोऽर्थान् व्यदधात् शाश्वतीभिः समाभ्यः मेरे रोज वांचवाना मंत्र ઘરે રોજ મંત્ર વાંચીએ ને તો પછી આવડે. ભાષ્ય 7મા મંત્રનું ભાષ્ય.
शोकश्च मोहश्च कामकर्म बीजम् अजानतः भवति न तु आत्म एकत्वम् विशुद्धं गगनोपमं पश्यतः कः मोहः कः शोकः इति शोकमोहयोः अविद्याकार्ययोः आक्षेपेण असंभव प्रदर्शनात् सकारणस्य संसारस्य अत्यन्तम् एव उच्छेदः प्रदर्शितः भवति। यस्मिन् सर्वाणि भूतानि आत्मैव एव अभूत। यस्मिन् यस्मिन् એટલે ખરેખર જ્યારે તો જ્યાં સુધી આ સર્વત્ર આત્મબુદ્ધિ નથી, એટલે વારંવાર કહું હું નિત્ય શુદ્ધ આત્મા છું કે હું પૂર્ણ બ્રહ્મ છું એ બ્રહ્મ જ્ઞાન નથી. જો સર્વાણી ભૂતાની આત્મા એવ, અહીંયા જે કઈ છે સર્વ આત્મા માત્ર, હું માત્ર છે. આત્મા એટલે હું. એટલા માટે જ આ ધ્યાન કરવા વાળો એમ કે હું બ્રહ્મ છું, પણ આજુબાજુ છે એ બધું શું છે? અબ્રહ્મ છે. જો સમજ અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિરઃ. બહાર અંદર સર્વત્ર શું છે? એક અદ્વિતીય આત્મા માત્ર છે. બાહ્યતઃ આપણે જોઈ ગયા ગઈ વખતે કે બહાર પણ એ જ આત્મા છે, અંદર પણ એ જ આત્મા છે. અંદર અને બહાર તો ફક્ત શરીરની સીમાની દ્રષ્ટિએ આપણે વિચાર, શરીરની સીમાથી આપણે વિચારીએ કે આ અંદર છે ને આ બહાર છે, અથવા તો એક ઘરની દ્રષ્ટિએ, શહેરની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ અંદર અને બહાર છે. આ બધું સાપેક્ષિક છે. પણ આત્માની દ્રષ્ટિએ નથી કઈ અંદર કે નથી કઈ બહાર. જો સમજો આત્મા તો એક અદ્વિતીય છે. એટલે શું કહે છે? જ્યાં સુધી આ સર્વત્ર આત્મબુદ્ધિ થતી નથી. વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ કોણ છે? સર્વ છે. પણ સમહાત્મા સુદુર્લભ, એને જાણવા વાળો મહાત્મા દુર્લભ છે, પણ વાસુદેવ તો સર્વ જ છે. અહીંયા ને અત્યારે જે પણ કઈ છે એ ઈશ્વર માત્ર છે. ઈશાવાચ છે ઇદગુમ સર્વ. અને એટલે શું કહે છે? જ્યાં સુધી આ પ્રકારથી જ્ઞાન થતું નથી ત્યાં સુધી શોક અને મોહની નિવૃત્તિ કરવી અશક્ય છે. છેવટે આપણા જીવનનું લક્ષ્ય શું છે? જો વિચાર, દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. આપણા જીવનનું લક્ષ્ય તો શું છે? આ દુઃખની કાયમને માટે નિવૃત્તિ થાય. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ સુખમ અવાપ્તિ. વેદાંત એમ કહીએ ને તો આ બે જ વસ્તુ છે. આ સમજવા, વેદાંતમાં બે જ વસ્તુ છે. વેદાંત શું કરે છે? આ દુઃખની કાયમને માટે નિવૃત્તિ કરી આપે. દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ, સુખસ્ય અવાપ્તિ. આ સુખની પ્રાપ્તિ કરાવી આપે. અને આપણે છેવટે ઈચ્છીએ છીએ શું? જો વિચાર, કેટલાક લોકો એવું કે આ વેદાંત કામનું નથી. એટલે પણ વેદાંત શું કે છે એ તો પેલા તું સાંભળ. અમે તો આ બે માળા કરી પૂજા કરી એટલે અમારું કામ પતી ગયું. વિચાર, એટલે ભગવાન ગીતામાં શું કે દરેક મનુષ્ય જે ઈચ્છી રહ્યો છે એ હું જ છું. જો સમજજો, જો વિચાર, મનુષ્ય જે કઈ પણ વિચારે છે સર્વશઃ, સર્વશઃ નો અર્થ શું થાય? કોઈ પણ પ્રકાર. તમે એને પુત્ર તરીકે જુઓ, ઘર તરીકે જુઓ, ધન તરીકે જુઓ, જગત તરીકે જુઓ, સત્તા તરીકે જુઓ, પણ છેવટે આપણે જે ઈચ્છીએ છીએ શું છે? મમ એ વર્તમ એવ અનુવર્તન્તે મનુષ્ય સર્વશઃ. હે પાર્થ, ભગવાન શું કે છે? છેવટે આ સર્વનો સુખ સ્વરૂપ હું જ સર્વનું લક્ષ્ય છું. આપણે જે ઈચ્છીએ છીએ આટલું જ ઈચ્છીએ છીએ.
જો એટલે વેદાંત કોઈ હિન્દુ ધર્મની વસ્તુ નથી. કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ ગીતામાં ક્યાંય હિન્દુ છે જ નહીં. આ હિન્દુ શબ્દ અંગ્રેજોએ બનાવેલો છે. આ 150-200 વર્ષ પહેલા બનેલો શબ્દ હિન્દુ છે. વૈદિકા, હા આપણે બધા કોણ છે? વૈદિક છે. સનાતન ધર્મ આપણો છે. અને સનાતન ધર્મ કોને માટે છે? ખાલી ભારતમાં રહેનાર માટે જ નથી, દરેક મનુષ્ય માટે. ભગવાન ગીતામાં એટલે માનવાહા મનુષ્યાહા કેમ આવું કહે છે? કારણ કે ગીતામાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે, ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે, એ સર્વ કોને લાગુ પડે છે? દરેક મનુષ્યને લાગુ પડે. પછી ઓસ્ટ્રેલિયાનો હોય, આફ્રિકાનો હોય, અમેરિકાનો હોય, ગમે ત્યાંનો હોય, ચીનનો પણ છે. પણ એને પેલો વિવેક કરવો પડે, એને સમજદારી કેળવી પડે. જો એ સમજદારી કેળવે નહીં તો પછી એને એમ જ લાગે આ તો બધું હિન્દુ ધર્મ છે. ખરેખર આપણે શું ઈચ્છીએ છીએ? જો વિચાર, મોક્ષ પણ ઈચ્છીએ છીએ ખરેખર. મોક્ષ કોને કહેવાય? પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે કંઈક થી છૂટવું એને મોક્ષ કહેવાય. જો વિચાર, મારે કંઈક થી છૂટવું છે. જો સાંભળ, કોઈ એવું કહે છે મારે સુખથી છૂટવું છે? કોઈ એવું કહે છે મારે આઈસ્ક્રીમ થી છૂટવું છે? જો વિચાર, આઈસ્ક્રીમ થી કોઈને છૂટવું નથી, પણ એ જ આઈસ્ક્રીમ જો દુઃખનું કારણ બની જાય તો એનો અર્થ શું થયો? તમારે આઈસ્ક્રીમ થી છૂટવું છે કે પેલા દુઃખ થી છૂટવું છે? જો આઈસ્ક્રીમ મારા દુઃખનું કારણ છે તો એનાથી પણ મારે છૂટવું છે. શાસ્ત્ર બહુ સરસ કે દીકરો ગમે એટલો વહેલો હોય પણ એ દીકરો પણ જો દુઃખનું કારણ બને તો પણ શું કરે? પેપરમાં આપે. સમજો, અમારો પુત્ર ફલાણો ફલાણો, આજથી અમારા નામે એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. વકીલની નોટિસ લખાય. કેમ? કે એ શું બની ગયો? દુઃખનું કારણ. જો સમજો, આપણને એમ લાગે છે કે આના વગર મન નહીં ચાલે. વિચાર, છેવટે તમે શું ઈચ્છો છો? ધન ઈચ્છો છો? એ ધન પણ જો દુઃખનું કારણ બની ગયું તો એને પણ શું કરીએ આપણે? આ બધા ઇન્કમ ટેક્સ ના દરોડા પડે ને, પેલી પેટી ભરેલી હોય, એ પેટી પણ શું કરી દે? જો સમજ, પેલું દુઃખનું કારણ આવ્યું એટલે ભાઈ આ અડધી પેટી તું લઈ જા, પણ આ તારા ચોપડામાં લખતો નહીં. જા. કેમ? એ પણ મારે શું છે? દુઃખનું કારણ છે. જા સમજો ભાઈ, એનો અર્થ શું થયો? જ્યાં દુઃખનું કારણ છે એનાથી છૂટવું છે. આ એક. જા સાંભળજો ભાઈ, પણ જ્યાં શાસ્ત્ર શું કહે છે? જ્યાં આપણે સુખ જોઈએ છે ત્યાં ખરેખર સુખ છે ખરું? એટલે જો આ સમજો, એટલે શ્રુતિમાં તો શબ્દ બોલ બહુ મજાના શબ્દ. મોહ. જાવી, મોહ એટલે શું છે? જે જ્યાં નથી ત્યાં એ જોવું. વિચાર, સુખ આ જગતમાં છે જ નહીં, પણ આપણે શું માનીએ છીએ? મન મારા દીકરા વગર ચાલે, આમ ભેગા જ ખાઈએ. એની આવી નથી ને એટલા માટે પછી સમજ પડી જાય. સમજ, મારા પર એસએમએસ છે બહુ સરસ મજાનો. પેલી માએ એના પુત્રને પૂછ્યું કે તું મને વધારે પ્રેમ કરે કે તારી પત્નીને વધારે પ્રેમ કરે? જા સાંભળ. પુત્ર હોશિયાર, હોશિયાર એટલે મેચ્યોર, આપણે પરિપક્વ. જાવ, એ બહુ સરસ જવાબ આપે કે માં, હું ખાઉં છું, બોલું છું, ભણું છું ત્યારે મને તારી જ યાદ આવે છે. હું તને જ પ્રેમ કરું છું. જા વિચાર, કે તે જ મારું જીવન બનાવ્યું. હું આજે બોલી રહ્યો છું, આ ચાલી રહ્યો છું, નોકરી કરું, કોને કારણ?
તે મને ભણાવ્યો ગણાવ્યો મોઢો કર્યો. એટલે મારા જીવનમાં એવો કોઈ પળ નથી કે હું તને યાદ ન કરી શકું. જો આ સમજ. અને હું મારી પત્નીનો પ્રેમ જોઉં છું ત્યારે પણ તું મને જ યાદ આવજો. કેમ? કારણ કે એ જે કરી રહી છે તો એમાં પણ મને માં જ દેખાય છે. જા સમજો. આપણે પ્રેમ કરીએ છીએ પણ કોને કરીએ છીએ? જ્યાં સુખ છે ત્યાં કરીએ. જો વિચાર. પણ ખરેખર ત્યાં સુખ છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ, ત્યાં ખરેખર સુખ છે જ નહીં. એનો અર્થ શું થાય? આપણે ખરેખર શું ઈચ્છીએ છીએ? હું પ્રસન્ન હોઉં. જો આ સમજજો. પ્લીઝડ સેલ્ફ, અને અંગ્રેજીમાં શું કહેવાય? પ્લીઝડ સેલ્ફ. હું પ્રસન્ન છું કે નહીં એ મહત્વનું છે. બહાર શું છે ને એ મહત્વનું નથી. બહારનું જો મારી પ્રસન્નતામાં ઉમેરો કરનાર હોય તો બરાબર છે. જો એ મારી પ્રસન્નતામાં વિઘ્ન કરનાર છે તો પછી એને પણ આપણે શું કહીએ? આ સમજો. આમ શાસ્ત્ર, ગીતા, ઉપનિષદ છેવટે શું કે છે? તમે જે ઈચ્છો છે એ શું છે? આ પ્રસન્ન આત્મા ઈચ્છો. પણ એ પ્રસન્નતા આપણે શું કરી છે? ક્યાંક બીજે મૂકી દીધી છે. ધનમાં સુખ મૂકીએ. એટલે હું વારંવાર કહું કે આપણે શું કરી રહ્યા છે? હે ધન મને સુખ આપ, હે પુત્ર મને સુખ આપ, હે ઘર મને સુખ આપ. બધે હવાર પડે ઉઠે ત્યારથી શું કરતા હોઈએ? પેલી સુખની ભીખ જ માંગીએ છીએ. પણ શાસ્ત્ર શું કહે છે? સુખની ભીખ માંગવાની કોઈ આવશ્યકતા જ નથી. કેમ? તું આનંદ સ્વરૂપ આત્મા. એનો અર્થ શું થયો? બે વસ્તુ છે. સુખ પ્રાપ્ત કરવાનું નથી. જા સાંભળજો. અને દુઃખથી છૂટવાનું નથી. કેમ? આનંદ સ્વરૂપ આત્મા હોય તો દુઃખ શક્ય છે? સ્વાભાવિક. એ શું છે? સ્વાભાવિક છે. આનંદ એ તમારું સ્વરૂપ છે. એતગ્રહ્યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતિ. આત્મતત્વ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મને જાણીને જ શું છે? આનંદી ભવતિ. આમ હકીકત એ છે કે દુઃખથી છૂટવાની જરૂર નથી અને સુખની પ્રાપ્તિ કરવાની નથી. પણ છતાં આપણે આખું જીવન શામાં વિતાવીએ છીએ? એમાં જ વિતાવીએ. એને શું કહેવાય? મોહ કહેવાય. જ્યાં દુઃખ નથી ત્યાં આપણે દુઃખ જોઈએ છે. જ્યાં સુખ નથી ત્યાં શું જોઈએ છે? સુખ જોઈએ. જો એટલા માટે કહું, આ જગતમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. આ સમજો. સુખ દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ છે જ નહીં. આપણે નિર્ણય કર્યો આનો સ્વભાવ એવો છે ને માતાજી અમે કંટાળી ગયા. પણ એ વિચાર તો હશે કે આ બે સાંભળતા કેમ નથી? એની દ્રષ્ટિએ તમે દુઃખનું કારણ ને તમારી દ્રષ્ટિએ શું છે? એનો અર્થ શું થાય? સુખ અને દુઃખ એ સાપેક્ષિક છે. આ સમજો. આ જગતની અંતર્ગત જેટલા પણ સુખ અને દુઃખ છે બધા કેવા છે? સાપેક્ષિક. પરિસ્થિતિ જરાક બદલાઈ જાય અને સુખ તરત શું થઈ જાય? દુઃખ બની જાય. હું એટલે હંમેશા દ્રષ્ટાંત આપું કે આઈસ્ક્રીમ ખૂબ ભાવતું હોય, ચોકલેટ આઈસ્ક્રીમ વાટકો લઈને બેઠા, અને ફોન આવે, પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે ને દાખલ કર્યા છે. પછી પેલું આઈસ્ક્રીમ શું થઈ જાય? ઉતારે. પછી આઈસ્ક્રીમ ખાઈ નહીં. શું કરે? કે 25 રૂપિયા ખર્ચી લીધેલું હોય એટલે ફેંકી તો દેવાય નહીં. એટલે પછી આઈસ્ક્રીમ શું કરવાનું હોય? સમજો. અને એટલે શું કહે છે? કમોહ. ક્યાં મોહ છે? કેમ?
એકત્વમ અનુજાનતઃ, એક અદ્વિતીય આત્મ તત્વને જો જાણી લીધો તો પેલો મોહની શક્યતા જ નથી. કારણ કે જે છે એ જ જોઈએ છે, જે છે એના દર્શન કરીએ છે, જે નથી એના દર્શન કરતા જ નથી. જે જ્યાં છે જો સમજો, બે વસ્તુ છે. જે નથી અને એ માની લેવું. આ દોરડું છે, એ દોરડાને દોરડું ન જાણીને શું માની લઈએ, આ સાપ છે, આ પણ મોહ છે. અથવા જે જ્યાં નથી, જ્યાં સમજો, જેમાં જે નથી એ શોધવું, એ પણ મોહ છે. આ જગતમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. કેમ? આગમાહ અપાયિનાહ અનિત્યાહ, આ બધું આવવા જવા વાળું છે, અનિત્ય છે, દ્રશ્ય છે, જડ છે. સુખનું અધિષ્ઠાન જડ ક્યારેય નહીં હોય. સુખ હંમેશા ચૈતન્યમાં હોય, જડમાં હોય જ નહીં. अब जड़ અને ચેતનનો વિવેક કરીએ, નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ તો પેલો મોહની નિવૃત્તિ થાય. જા વિવેક વગર મોહની નિવૃત્તિ થતી નથી. આ સમજો, મોહની નિવૃત્તિ ક્યારે થાય? આ વિવેકથી. નિત્ય શું છે, અનિત્ય શું છે, જડ શું છે, ચેતન શું છે, દ્રશ્ય શું છે, દ્રષ્ટા શું છે, આત્મા શું છે, અનાત્મા શું છે. આમ જ્યાં સુધી વિવેક જાગૃત થતો નથી ત્યાં સુધી મોહની નિવૃત્તિ કરવી અશક્ય. આ એક. પણ એ વિવેક જે છે એ ફક્ત મોહની નિવૃત્તિ કરે એમ નહીં. એને વિવેક વિજ્ઞાન કહેવાય. એને શું કહેવામાં આવે? વિવેક વિજ્ઞાન. આ વિવેક વિજ્ઞાન દ્વારા મોહની નિવૃત્તિ થાય. અને એકવાર મોહની નિવૃત્તિ થઈ પછી એ મન કેવું છે? આ આત્મજ્ઞાન માટે એ તૈયાર છે. કેમ? કે મોહની નિવૃત્તિને અથવા તો વિવેક વિજ્ઞાન દ્વારા જ આપણા મનમાં શું થાય છે? વૈરાગ્ય આવે. જ્યાં સુધી મોહની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી વૈરાગ્યની કોઈ શક્યતા નથી. આમ વૈરાગ્ય એટલે મોહની નિવૃત્તિ. અને જ્યાં વૈરાગ્ય છે, વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. વિરક્તસ્ય, આ શાસ્ત્ર જુઓ ને, તમને ખ્યાલે નથી, પણ આ ઉપનિષદોના પંડિતોને તમે જુઓ ને, હું જે ભણાવું ને તો તમને કઈ નહીં લાગે. એમનું જે શાબ્દિક જ્ઞાન છે, શબ્દનું જ્ઞાન એમની પાસે છે. એક બેન એમણે બ્રહ્મસૂત્ર પર પીએચડી કરે. એટલે ભગવદ્ ગીતાનો જયારે પહેલી વાર મારે પ્રકાશન કરવાનું હતું ત્યારે હું અમને મળવા ગઈ હતી. પછી એમની સાથે ઘણી બધી ચર્ચાઓ કરી, કલાક સુધી બેસી. પછી મેં વાત કરી, એમણે બહુ સરસ કીધું મને કે સ્વામીજી, અમે ખાલી આ શબ્દથી આ બ્રહ્મસૂત્ર લખીએ છીએ, પણ વિવેક કોને કહેવાય? વૈરાગ્ય. આ બધું અમારા જીવનમાં, અમારે તો આ પેલું ભણાવવાનું છે ને, પીએચડી મેળવવાની છે એટલે અમે આ બધું કરીએ છીએ. આ શાબ્દિક જ્ઞાન છે અમારી પાસે, અમે પુસ્તક પ્રકાશિત કરી શકીએ, પણ એ સાધુ જીવન કહેવાય, વૈરાગ્ય જેને કહેવાય, એ બધું અમારે, એની સાથે અમારે કોઈ લાગતું વળગતું જ નથી. વિચાર, સમજો આ વિચાર. હમણાં જ પેલું પુસ્તક બહાર પડ્યું, શંકરાચાર્યજીના સ્તોત્રનું, નિર્માણ ફાઉન્ડેશન વાળાએ બહાર પાડ્યું. એમાં પેલા જાની કરીને છે, એમણે આખું આ અદ્વૈત શું કહેવાય ને એ લખેલું છે. શાબ્દિક રીતે તમે જુઓ તો આ બધા કેવા છે. એટલે ભગવાન કહે છે શબ્દ જ્ઞાન, આ શબ્દ જ્ઞાનને પણ શું કરવાનું છે? પાર કરવાની જરૂર છે. શબ્દ પર અટકવાનું નથી. એ શબ્દને આપણા જીવન સાથે શું કરવાનું છે? જોડવાની જરૂર છે. મોહ કોને કહેવાય? જ્યાં સુધી વિવેક વિજ્ઞાન પ્રગટ થતું નથી, આ મોહની નિવૃત્તિ થતી નથી, વૈરાગ્ય આવતો જ નથી. હું એટલે કહું કે
કે એકને 50,000 આસક્તિ છે, એક 50,000 સુખ જુએ છે, પણ બીજો 5 કરોડમાં સુખ જુએ છે. પણ બંને જણા સુખ તો ક્યાં જુએ છે? બહાર જ જુએ છે. જો આ સમજ, બંને સરખી રીતે જ મોહિત થયેલા છે. વિવેક વિજ્ઞાન દ્વારા જ્યાં સુધી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી આ મોહની નિવૃત્તિ થતી જ નથી. એનો અર્થ શું થાય? મગજમાં એ દ્રઢતા આવવી જોઈએ કે આ બહારની પરિસ્થિતિ મને સુખી કરવા સમર્થ નથી. આ જગતની કોઈ પણ વસ્તુ મને સુખી કરી શકે એમ છે જ નહીં. જો સમજ, આ જ મોહની નિવૃત્તિ છે. અને મોહની નિવૃત્તિ થશે ત્યારે વૈરાગ્ય દ્રઢ થશે, અને વૈરાગ્ય દ્રઢ થશે તો પછી શું છે? વિરક્તસ્યૈવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. તો જ પેલી બ્રહ્મ વિદ્યાને બ્રહ્મ જ્ઞાનની શક્યતા છે. આમ શબ્દ જ્ઞાન તો છે, પણ એ શબ્દ બ્રહ્મને પણ આપણે શું કરવાની જરૂર છે? આ વૈરાગ્ય કેળવવાની જરૂર છે. આ મને સુખી કરી શકે એમ નથી, કારણ કે એમાં સુખ નામની વસ્તુ જ નથી. મને કહો આ જગતમાં સફરજન એમ કહું, દ્રાક્ષ એમ કહું, કબાટ કહું, મકાન કહું, પંખો કહું, ગાડી કહું, સ્કૂટર કહું, તો તમારા મનમાં શું આવે? એ વિષય આવે ને. વિચાર, જે વિષય બોલું એ મનમાં શું થવાનું? એ વિષયને અનુરૂપ વૃત્તિ થવાની. ગુલાબ એમ કહું એટલે મનમાં ગુલાબ આવે. જો આ સમજો બરાબર. ગાડી એમ કહું એટલે મનમાં ગાડી આવે. સુખ એમ કહું તો ગાડી, ફૂલ, ટ્રેન, છોકરો, છોકરી, મકાન, આ બધામાં પેલો વિષય આવે છે મનમાં. પણ સુખ એમ કહું તો, દુઃખ એમ કહું તો કોઈ વિષય આવે જ મનમાં? જો સમજો તો સુખ અને દુઃખ શું છે? સવારના પોરમાં ચા પીને જાવ એટલે મગજ જરા કસવાનું જોઈએ. જો સમજો, ચશ્મા એમ કહું તો ચશ્મા આવે મગજમાં, પણ સુખ એમ કહું તો શું આવે મગજમાં? ભાવ આવે. સુખ ભાવ છે. સુખ બોલ્યા પછી ભાવ આવ્યો. હું ગુલાબ એમ કહું એટલે મગજમાં ગુલાબ આવ્યો ને, તો સુખ એમ બોલી એટલે સુખનો ભાવ પ્રગટ્યો. તો સુખ શું છે મને કહો? વિષય છે, આકાર છે, ગુણ છે, ભાવ છે? જો વિચારો. દુઃખ એમ કહો, શું છે દુઃખ મને કહો? હમણાં એક બેન મને બહુ દુઃખી થઈ જાય. દુઃખ કોને કહેશો તમે? જો વિચાર. જેની પાસે ધન હોય એને ધની કહેવાય. જે ઘરમાં રહે છે એને ગૃહી કહેવાય. જેને પાસે ઘણા ગુણ છે એને ગુણી કહેવાય. ગુણી જન આપણે કહીએ. તો જેની પાસે સુખ હોય એને સુખી કહેવાય, જેની પાસે દુઃખ હોય એને શું કહેવાય? દુઃખી. પણ સુખ એટલે શું? કોને સુખ કહેશો? પણ સુખ કોને કહેશો? સુખ કોને કહેશો? ધન એટલે તો ધન છે ને એ મારી પાસે છે એટલે હું ધની કહેવો. આ ઘર છે ને હું ઘરમાં રહું એટલે ગૃહી કહેવો. પણ સુખી કોને કહેવાય? પણ સુખ કોને કહેવાય? સુખ કોને કહેવાય તો ખબર નથી. સુખી ક્યાંથી થઈ ગયો? દુઃખ કોને કહેવાય? સંબંધ કહેવાય. ધન સાથે જેનો સંબંધ થયો એ ધની કહેવાય. ઘર સાથે સંબંધ થયો એટલે ગૃહી કહેવાય.
એ જ રીતે આપણે પોતાના નામ પાડી દીધા, હું સુખી છું, હું દુઃખી છું, પણ સુખ સાથે સંબંધ થયો કેવી રીતે? એ સુખ શું છે? હું દુઃખી છું, જો વિચારો, એટલે કોણ આપણે બિલકુલ અને મોહ કહેવાય. જો સમજો, હું સુખી છું એ મોહ છે, હું દુઃખી છું એ પણ શું છે? મોહ છે. આ સમજો, તમે પોતાના પર એક આરોપ કરી દીધો, હું દુઃખી છું, જે છે જ નહીં. જે નથી એ આરોપ કરવો એને શું કહેવાય? મોહ કહેવાય. હું સુખી, જો આ સમજો, આ સમજો. પૂજ્ય સ્વામીજી કે આ શાસ્ત્રમાં, અધ્યાત્મમાં કેટલાક શબ્દો એટલા બધા જોખમકારક છે અને મહાત્માઓ એ બધા ઉપયોગ કરતા જ ફરે, પણ એનો અર્થ શું છે કોઈ સમજવા તે બોલતા ભી દીવાના और सुनता भी दीवाना. હનુમાનજીને 11 નારિયેળ ચડાવી આવો, સુખી થઈ જશો. એટલે પેલો શું કરે? ડાયો બાબો કહેવાય. શું કહેવાય? કોને તમે હું સુખી કહેશો? કોને તમે હું દુઃખી કહેશો? સુખી અને દુઃખી એ પણ શું છે? આત્મા પર કરેલો અધ્યારોપ છે. જો સમજો, મોહ છે. જો સમજો, બ્રહ્મ જ્ઞાન તમને સુખી નથી બનાવતો અને સંસાર તમને દુઃખી કરતો નથી. આ સમજો. તમે જો એમ માનતા હોય કે આ સંસાર મને દુઃખી કરી રહ્યો છે, તમે એમ માનતા કે બ્રહ્મ જ્ઞાન મેળવીને હું સુખી થઈ જઈશ. સુખ અને દુઃખ બંને શું છે? સાપેક્ષિક છે. અમુક પરિસ્થિતિ, અમુક મનના ભાવ, એને આપણે સુખ કહીએ. અમુક પ્રકારની પરિસ્થિતિ, અમુક પ્રકારના મનના ભાવ, એને આપણે શું કહીએ છીએ? દુઃખ કહીએ. અને એમાં પછી આપણો હું ઉમેરી દઈએ. જો સમજો, આપણે શું કરીએ? એમાં પેલા હું નો ઉમેરો કરી દીધો. આ પ્રતિકૂળ પરિસ્થિતિ છે, એમાં પેલો હું ઉમેરીને શું કહીએ છીએ? હું દુઃખી છું. પેલું અનુકૂળ છે, એમાં પેલો હું ઉમેરી દીધો અને પછી શું કહીએ છીએ? હું સુખી છું. અને એને જ પ્રત્યય કહેવાય. સુખી, ધની. ધનિન એ શબ્દ થાય, પછી એની પ્રથમા વિભક્તિ ધની એવું થાય. એને જ પ્રત્યય. પણ એ સંબંધ છે. જો સમજો, ધન અને તમારો સંબંધ થાય તો ધની કહેવાય. ઘર અને તમારો સંબંધ થાય તો ગૃહી કહેવાય. એટલે હું કહું, આપણે જાત જાતના જોડકણા કરતા જ ફરી, એવા કઈ જોડકણા કરીને ચાલીએ છીએ. અને પછી હું સુખી, હું દુઃખી, હું જ્ઞાની, હું અજ્ઞાની, હું મૂર્ખ. આમ હું પર આપણે શું કરી દીધું? આ બધો અધ્યારોપ કરીને ચાલી રહ્યા છે. પણ આ બધો અધ્યારોપ ક્યાં સુધી છે? સર્વત્ર આત્મબુદ્ધિ થતી નથી ત્યાં સુધી આપણો મોહ પણ રહેવાનો. એટલા માટે શું કરે છે? અહીંયા આક્ષેપ કરે છે કે મોહ કો મોહ. કયો પ્રકારના મોહની તમે વાત કરો? એકને બદલે બીજું જોઈએ તો મોહ કહેવાય, પણ આત્માના સર્વત્ર દર્શન કરનાર છે. અને હકીકત, વાસ્તવિકતા પણ શું છે? સર્વત્ર આત્મા માત્ર છે. એટલા માટે પ્રારંભમાં જ ગીતામાં ભગવાન કહી કે અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તત. આત્મા કેવો છે? સર્વવ્યાપી છે, સર્વત્ર વ્યાપ્ત છે આત્મા. ક્યાંય એવો જગ્યા નથી, એવું સ્થાન નથી, એવો સમય નથી કે આત્મા ન હોય. જો આ સમય. અને એટલા માટે આત્માથી અન્ય જોવું એને શું કહેવાય? મોહ કહેવાય. અને જ્યાં મોહ રહેલો છે ત્યાં પેલો શોક થયા વગર રહેશે જ નહીં.
જો વૈરાગ્યથી મોહની નિવૃત્તિ થાય, આત્મજ્ઞાનથી શોકની નિવૃત્તિ. મોહ જે નિવૃત્તિ કરવી હોય તો વૈરાગ્યની આવશ્યકતા, અને શોકની નિવૃત્તિ શું છે? આત્મજ્ઞાનથી. નારદજી પણ શું કીધું? આત્મવિદ તરતી શોક. આત્મજ્ઞાન જેને થયું છે એ જ આ શોકને પાર કરી દે. પણ આત્મજ્ઞાન થાય ક્યારે? પેલી મોહની નિવૃત્તિ થાય, વૈરાગ્ય થાય, તો પછી આત્મજ્ઞાન. આમ આ બે શબ્દ સાથે જ ચાલે, શોક અને મોહ. એટલે શંકરાચાર્યજી કહે છે શોકશ્ચ મોહશ્ચ કામ કર્મ બીજમ. આ એક સમજો. આ મોહ અને જે શોક જે છે એમાંથી મારે છૂટવું છે. આ જગતથી કોઈને છૂટવું નથી. આપણને જેનાથી છૂટવું હોય તો શું છે? આપણા હૃદયમાં જે મોહ અને શોક પડેલો છે. અર્જુન પણ ભગવાનને શું કહે? યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ નહીં પ્રપશ્યામી મમાપનોદ્યાત. ભગવાન, આ મારા ઇન્દ્રિયોને, મારા અંતઃકરણને, મારા મનને શોષનારો જે આ શોક જે છે એની નિવૃત્તિ, એનો ઉપાય શું છે? હું ક્યાંય જોતો જ નથી. નહીં પ્રપશ્યામિ મમાપનોદ્યાત યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા સપત્ન વૃદ્ધૌ. ભગવાન, આ જગતમાં કંઈ પણ મને મળે, આ જગતમાં જ આગળ શું કહે છે? સ્વર્ગને પણ મને સર્વ સંપત્તિ મળે. અવાપ્ય ભૂમ સપત્ન વૃદ્ધમ સુરાણામ અપિ ચાધિપત્યમ. આમ આને કહેવાય વૈરાગ્ય. જો સમજો, આ શ્લોક શું બતાવે છે? અર્જુનનો વૈરાગ્ય બતાવે. એમ આપણા મનમાં પણ આ વૈરાગ્ય થવો જોઈએ કે આ જગત કે આ પરલોક મારા દુઃખની કે શોકની નિવૃત્તિ કરવા સમર્થ છે જ નહીં. મોહની નિવૃત્તિ, અને જ્યાં સુધી આ પ્રકારથી દ્રઢ વૈરાગ્ય થતો નથી, મોહની નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી શોકની નિવૃત્તિ કરવી અશક્ય છે. અને શોકની નિવૃત્તિ પણ શું છે? જો વિચાર, જ્ઞાનથી જ શોકની નિવૃત્તિ છે તો એનો અર્થ શું થાય? જેની જ્ઞાનથી નિવૃત્તિ થાય. સાપ દેખાયો અને દોરડાના જ્ઞાનથી સર્પની નિવૃત્તિ થઈ. તો જ્યારે સર્પ દેખાતો હતો, જ્યારે સર્પનો ભય હતો, ત્યારે પણ ત્યાં સાપ હતો. પ્રતીતિ કાળમાં પણ સર્પ તો છે જ ને. તો એનો અર્થ શું થયો? એ બધું ક્યાં છે? સર્પ બુદ્ધિ કહેવાય. એટલે એને શું કહેવામાં આવે? સર્પ બુદ્ધિ. જો શોકની નિવૃત્તિ આત્મજ્ઞાનથી છે, એનો અર્થ શું થયો? શોક પણ શું છે? બુદ્ધિ જ છે. બહાર કોઈ શોક નામની વસ્તુ નથી, સુખ દુઃખ નામની બહાર કોઈ વસ્તુ નથી. આપણા મનમાં એક એવો ગાંઠ બંધાઈ ગઈ છે કે આવું હોય એને સુખ કહેવાય, આવું હોય એને દુઃખ કહેવાય. અને ગ્રંથિ કહેવાય. એને શું કહેવાય? હૃદય ગ્રંથિ કહેવાય. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. આમ પેલો શોક પણ ખરેખર તો છે જ ને. એટલે ભગવાન કહે છે અશોચાનંદ શોચ. અર્જુન, તું કોને માટે શોક કરી રહ્યો છે? શોક નામની વસ્તુ જ નથી. જેમ પેલો સર્પ નામની વસ્તુ નથી, એમ શોક નામની પણ વસ્તુ નથી. પણ આ શોક આપણા જીવનની એક વાસ્તવિકતા બની ગયું. જ્યાં સમજો,
શોકને આપણે શું માની લીધું? એક વાસ્તવિકતા માની લીધી. દુઃખને આપણે શું માની લીધું છે? એક વાસ્તવિકતા માની લીધી. આમાંથી કોઈ મને છોડાવે એમ છે જ નહીં. આ ડોક્ટરને કઈ ખબર પડતી, પણ ડોક્ટરને ખબર પડે કે નહીં પડે, પણ તને તો ખબર પડે ને, તું દ્રષ્ટા છે. જો સમજ, દુઃખ છે, પીડા છે શરીરમાં, પણ એ પીડા સાથે તમારે હુંને જોડવાની જરૂર નથી. આપણે શું કરીએ? એ પીડામાં પેલો હુંને જોડી દીધો અને પછી હુંનું નામ પાડી દીધું, હું દુઃખી છું. પણ એકવાર જેને આત્મ તત્વને ઓળખી લીધો, આ બધાથી એ શું થઈ જાય છે? અસંગ. અસંગો હિ અયમ પુરુષ ન સજ્જતે ગુણકર્મ વિહિ. ગીતામાં ભગવાન બધું જ કે છે. પછી કોઈ જગ્યાએ જોડાતો જ નથી. આપણે બધે શું કરીએ? પેલા હું ને જોડી દઈએ. એટલે આગળ મેં કીધું આપણે જોડકણા છે. પૂજ્ય સ્વામી જેને વડે બહુ સરસ શબ્દ વાપરે, અનહોલી કોમ્બિનેશન. એને શું કહેવાય? અપવિત્ર જોડકણા. આ બધા જોડકણા કેવા છે? અપવિત્ર. પણ શા માટે આપણે બધાની સાથે જોડીએ? આપણે પેલા શરીર સાથે જોડીએ, મન સાથે જોડીએ, બધે શું કરતા રહીએ? પેલા જોડતા જ ફરીએ. એ પેલું જોડકણું છે ને, એ જ છૂટું કરવાનું. અસંગ. ગીતામાં પણ ભગવાન શું કે? ન સજ્જતે. એ ક્યાંય જોડાતો જ નથી. પણ આપણને શું છે? આદત પડી ગઈ. પેલું ટ્રેનમાં ખાલી 4 જ કલાક ભેગો બેઠો, એની સાથે જોડાઈ જઈએ. જાસમ આપણે એનું એડ્રેસ આપ્યો ને, એ આપણો એડ્રેસ લે. જાસમ એટલે ભાઈ પણ શું કામ છે તારે? એ જ્યાં જાય ત્યાં શું કરતો રે? એમને તો હું ઓળખું. ભાઈ ભલે તું ઓળખે, પણ હું કારણ ક્યાં બધા જોડક આપણે દુઃખી જ થવાનું હોય. જેટલા જોડકણા વધે ને એટલા પછી શું થવાના? પેલો ભાર વધે. વૈરાગ્ય એટલે શું છે? ક્યાંય કોઈ સુખ બુદ્ધિ કરવાની નહીં, દુઃખ બુદ્ધિ કરવાની નહીં, ક્યાંય જોડાવાનું જ નહીં. જો એટલે જ કહું, વૈરાગ્યના સ્તર પર જ અભયતા છે. વૈરાગ્યના સ્તર પર જ આનંદ છે. વૈરાગ્યમેવ અભયમ. જો વૈરાગ્યના સ્તર પર જો અભયતા છે, વૈરાગ્યના સ્તર પર જો મુક્તિ છે, આનંદ છે, તો આત્મજ્ઞાનને તો પછી પૂછવું જ શું? જો આ વિચાર, જેણે આ જગત સાથે વૈરાગ્ય કેળવી લીધો છે, એ જો આનંદમાં શાંતિથી રહી શકતો હોય, તો જેને બ્રહ્મ જ્ઞાન થયું છે એને માટે તો શું છે? કો મોહ કશોક. આક્ષેપ કરે સુધીમાં. પછી કયો મોહ, કયો શોક? જો શંકરાચાર્ય શું કે છે? શોકશ્ચ મોહશ્ચ કામ કર્મ બીજમ અજાનત ભવતી. અજાનત, જે આત્મ તત્વને જાણતો નથી, જે અજ્ઞાની છે, એને માટે આ બધું છે. અને બધાના મૂળમાં કોણ પડેલું છે? કામ કર્મ બીજમ સર્વાનર્થ મૂલમ. આ બધા અનર્થ, આ બધા સંતાપનું દુઃખ ક્યાં છે? કામ કર્મ બીજમ. આ કામ એટલે કે ઈચ્છા, અને ઈચ્છા જ આપણને શું કરે છે? કર્મ કરાવે. પણ આ બધાનું બીજ તો શું છે? આત્મ તત્વને જાણતા નથી. આ બધાનું બીજ કયું છે? પેલું અજ્ઞાન છે. જો સમજો, પેલું અવિદ્યા રૂપી બીજ જ્યાં સુધી પડ્યું છે, ત્યાં સુધી આ સંસારની નિવૃત્તિ કરવી અશક્ય છે. નતુ આત્મ એકત્વમ વિશુદ્ધમ ગગનોપમમ પશ્યત. જે આત્મ તત્વને ગગન સમાન એક અદ્વિતીય નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણે છે, એને માટે કોઈ મોહ અને શોક છે જ નહીં. આમ શંકરાચાર્યજી અહીંયા કઈ ઉપમા આપે છે? આ ગગન આકાશની ઉપમા. વસ્તુની દ્રષ્ટિએ તમે બહાર અને અંદર કહી શકો, પણ આકાશની દ્રષ્ટિએ કઈ અંદર બહાર છે? વસ્તુની દ્રષ્ટિએ મર્યાદા એમ કહી શકો,
પુસ્તક મોબાઈલ નથી અને મોબાઈલ કબાટ નથી અને કબાટ પુષ્પ નથી. પણ આકાશની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ મર્યાદા છે? બહાર અંદર છે. ઘડામાં આકાશ છે એટલે ઘટાકાશ કહેવાય. બહાર છે એને મહાકાશ કહેવાય. પણ ઘટાકાશ અને મહાકાશ એમ પણ જે કહેવામાં આવ્યું એ કઈ દ્રષ્ટિએ છે? પેલા ઘડાની દિવાલની દ્રષ્ટિએ. પણ ઘડાની દિવાલમાં પણ આકાશ છે કે નથી? ઘડાની દિવાલ આકાશમાં વિભાગ કરી શકે? ધારો કે આ પ્રદૂષણ એવું કહીએ ને આપણે, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, પણ આકાશ પ્રદૂષણ એવું કહેવાય? આકાશ પ્રદૂષણ કહી શકાય? જળમાં પ્રદૂષણ થાય, વાયુમાં પ્રદૂષણ થાય, પણ આકાશમાં પ્રદૂષણ થાય? અસંગ. આકાશ કેવો છે? અસંગ, શુદ્ધ, નિત્ય શુદ્ધ. નિત્ય શુદ્ધ નો શું થયો? જયારે અશુદ્ધ માની રહ્યા છે ત્યારે પણ ખરેખર તો એ શું છે? શુદ્ધ જ છે. પંચદશીમાં ક્યારેક ભણીશું ત્યારે આવશે આ પંચદશી. ઓલો ધુમાડો એમ કહીએ તો ધુમાડો વાયુને પ્રદૂષિત કરી શકે, આકાશને પ્રદૂષિત કરી શકે? એટલે શંકરાચાર્ય શું કે છે? આ આત્મા કેવો છે? એક છે અને વિશુદ્ધમ ગગનોપમમ. જેમ આકાશ એક જ છે, બે થઈ શકે જ નહીં. વિશુદ્ધમ, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ આકાશને સ્પર્શી શકે એમ છે જ નહીં. એ જ રીતે આત્મા પણ કેવો છે? જો વિચાર, આકાશ જો શુદ્ધ છે, સર્વવ્યાપી છે, એક છે, અસંગ છે, તો આકાશનું પણ જે અધિષ્ઠાન ચૈતન્ય છે, કેમ? આકાશ પણ ક્યાંથી ઉત્પન્ન થયું? તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. તો જો આકાશ જ એક અદ્વિતીય શુદ્ધ સર્વવ્યાપી છે, તો પછી એનું પણ કારણ આત્મા જે છે એ તો શું થવાનું? શુદ્ધ જ છે. જો સમજો, કોઈ પ્રકારની અશુદ્ધિ આત્મામાં છે જ નહીં. બધી જેટલું દેખાય છે શું કહેવાય? આપણે આરોપિત કરે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ગગનોપમમ પશ્યતઃ. જે આ પ્રકારથી એક અદ્વિતીય આત્માને, નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્માને જુએ છે, એને માટે પછી મોહ અને શોક રહેતો નથી. જે જાણતો નથી એને કામ કર્મ બીજમ આ બધું રહે છે. એટલે શંકરાચાર્યજી હવે આખા મંત્રનો અર્થ આપણને સમજાવતા કહે છે કમોહ કશોક ઇતિ શોક મોહયો અવિદ્યા કાર્યયો. આ શોક અને મોહ તો ખરેખર શું છે? અવિદ્યાનું કાર્ય છે. જ્યાં સુધી અવિદ્યા બેઠી છે ત્યાં સુધી નથી. એટલે શું કહે છે? અવિદ્યા કાર્યયો આક્ષેપેણ. આક્ષેપ કરવામાં આવે, પછી એને કયો શોક, કયો મોહ, આવો આક્ષેપ જે કરવામાં આવ્યો, આક્ષેપેણ અસંભવ પ્રદર્શનાત. આમ આક્ષેપ દ્વારા શું કહેવામાં આવ્યું? જે આત્મ તત્વને સર્વત્ર દર્શન કરે છે એને માટે શું છે? શોક અને મોહ કેવા છે? અસંભવ પ્રદર્શનાત. એના દ્વારા શ્રુતિ માતા શું દર્શાવે છે? કે શોક અને મોહ એના માટે સંભવ જ નથી. સકારણસ્ય સંસારસ્ય અત્યંતમ એવ ઉચ્છેદ પ્રદર્શિત ભવતી. શંકરાચાર્યજી કહે છે જો શોક અને મોહ જ નથી રહ્યો તો પછી સંસાર એને માટે રહેશે નહીં. સંસારનો પણ શું થઈ જશે? અત્યંતમ ઉચ્છેદ ભવતી ઇતિ પ્રદર્શિત. આના દ્વારા શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા એ પણ દર્શાવી રહી છે કે જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી શોક અને મોહ છે, અને જ્યાં સુધી શોક અને મોહ છે ત્યાં સુધી શું થવાનો? આ સંસાર પણ રહેવાનો.
એનો અર્થ શું થયો? જ્યાં સુધી અવિદ્યા દેવી છે ત્યાં સુધી સંસારની નિવૃત્તિ કરવી અશક્ય છે. દુઃખની નિવૃત્તિ અશક્ય છે. અને એટલે ટીકાકાર બહુ સરસ કે આમ શોક અને મોહ જે છે આ બધું કેવું છે? સાપેક્ષ છે. આપણે માની લીધું અવિદ્યા કાર્યત્વાત અવધારણાત મૂળ અવિદ્યા નિવૃત્તિ એવં શોકાદેહ આત્યંતિક નિવૃત્તિ. તો પછી શું કરવાનું? શંકરાચાર્યજી આગળ કહી ગયા આપણે ગીતા, સમ્યક દર્શનમ એવ કર્તવ્યમ. આ જગતમાંથી દુઃખમાંથી આ બધાથી જો આપણે ખરેખર કંટાળી ગયા હોય અને આ બધાથી છૂટવું હોય તો પછી ઉપાય તો શું છે? આ અવિદ્યાની શું કરીએ? નિવૃત્તિ. અવિદ્યાની નિવૃત્તિ કરવી એ જ આપણા જીવનનું શું છે? લક્ષ્ય બનવું જોઈએ. એનો અર્થ શું થયો? આ બધાથી છૂટવાની ઈચ્છા છે એટલે કે મોક્ષની ઈચ્છા છે. આપણે શરૂ ક્યાંથી કરે? છૂટવું છે, મોક્ષ છે. આમ મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય જો ખરેખર છે, આ બધાથી આપણે છૂટવું છે, તો મોક્ષ જો મેળવવો હોય, અને એ શાસ્ત્ર કહે છે કે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને માટે શોક અને મોહ રહેતો નથી. એટલે કે સંસારની આત્યંતિક નિવૃત્તિ આત્મજ્ઞાનથી થાય છે. તો સંસારથી છૂટવું એને શું કહેવાય? મોક્ષ કહેવાય. પણ મોક્ષની પ્રાપ્તિ કોનાથી છે? આત્મજ્ઞાનથી છે. અને આત્મજ્ઞાનથી જો છે તો એ મુમુક્ષુ જે છે એને શું બનવું પડે? જિજ્ઞાસુ બનવું પડે. આમ જ્યાં સુધી પેલો મુમુક્ષુ જિજ્ઞાસુ બનતો નથી ત્યાં સુધી એને આત્મજ્ઞાન થતું નથી. આ સમજો. શંકરાચાર્ય બહુ સરસ રીતે જોડી આપે છે કે મુમુક્ષુ તો બધા જ છે, બધાને સુખી થવું છે, બધાને દુઃખમાંથી છૂટવું છે, પણ ઉપાય કયો કરે છે? 10-11 નાળિયેર હનુમાનજીને ચડાવ્યા, જો સમજો. પછી આટલા ઉપવાસ કરે અને આટલા વ્રત કરે, આ બધું આપણે કરીએ. પણ આ બધી વસ્તુ તો શું છે? કર્મ છે. અને કર્મ સ્વયં અનિત્ય છે. તો અનિત્ય કર્મ શું છે? ધારો કે પણ મોક્ષ આપે તો એ મોક્ષ કેવો હોવાનો? અનિત્ય જ હોવાનો. પણ જેલમાંથી પેરોલ પર છૂટે ને એનું છે. આટલું કામ કર્મ કર્યું, આટલા પુણ્ય કર્યા, એ પુણ્યના ફળ રૂપે શું થશે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. એ પેલો સ્વર્ગલોકમાં જવાનું. તો કેટલો વખત? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશે. પેલો સ્વર્ગમાં જાય એટલે મજા રહે. જા સમજો. એ મજા કેટલો વખત? એ પેલો પેરોલ પરથી છૂટેલો ને એવી જ હાલત છે. આ સમજ. આમ મુમુક્ષુ તો છીએ જ આપણે, પણ મુમુક્ષુ માંથી હવે આપણે શું બનવાની જરૂર છે? જિજ્ઞાસુ. કેમ? કારણ કે અવિદ્યાની નિવૃત્તિ આત્મજ્ઞાનથી થયા પછી સંસારની શું થાય છે? અત્યંતમ એવ ઉચ્છેદ પ્રદર્શિત. આ સંસારનો કાયમને માટે ઉચ્છેદ એટલે કે નાશ થઈ જાય. આમ શંકરાચાર્યજી કહે છે કે આ અવિદ્યાની નિવૃત્તિ આપણા જીવનનું લક્ષ્ય છે. અને જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી આપણે પણ શું કરતા રહેવાનું? પ્રયત્ન કરતા. અને અવિદ્યાની નિવૃત્તિ કેવી રીતે થશે? શાસ્ત્ર અધ્યયન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ વિદ્યાથી જ થવા. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ. આમ આપણા જીવનનું પછી જિજ્ઞાસુ જો બની ગયા તો આપણા જીવનનું લક્ષ્ય આત્મજ્ઞાન સિવાય અન્ય કોઈ હોઈ શકે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
કરી